સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। आज नरेन्द्र मोदीना 75मा जन्मदिवस प्रसंगे डीसा, पालनपुर, थराद सहित जिल्ला में ठेर ठेर मेगा रक्तदान शिबिरનું आयोजन। लोकोए उत्साहथी भाग लई कर्યું रक्तदान। पर्यावरण અને જાહેર આરોગ્યની ચિંતા સાથે પાલનપુરમાં વિરોધ પ્રદર્શન। રહેણાંક વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનના નિર્માણ સામે સ્થાનિકોની લાલબત્તી। ज्ञान, गरिमा અને ગૌરવની વાતો સાથે હિન્દુત્વના ધર્મગુરુ તોગડિયાનું ડીસામાં આગમન। નવરાત્રી અને હિન્દુ હિત પર કાર્યકરો સાથે મંત્રણા। કુદરતની કૃપા બાદ પણ સરહદી વિસ્તારોમાં મુશ્કેલી યથાવત। થરાદમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા જનજીવન અસ્તવ્યસ્ત। અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીથી રોગચાળાની ભીતિ। હવે જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા પણ ડીસા ખાતે જિલ્લા કક્ષાના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે યોજાયેલા આ મેગા રક્તદાન કેમ્પમાં વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા અને ખૂબ જ ઉત્સાહથી તેમણે રક્તદાન પણ કર્યું હતું। આ પ્રસંગે કાર્યક્રમના આયોજક બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ અને કનુભાઈ વ્યાસ, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આજે ડીસા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના બ્લડ કેમ્પમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિશેષ ફિલ્મ પણ રજૂ કરવામાં આવી હતી। આજના આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ભાજપના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો। ભારત માતાના પનોતા પુત્ર, ગુજરાતનું ગૌરવ, દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે 75મો જન્મદિવસ છે। મોદી સાહેબના જન્મદિવસ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આજે ડીસા માર્કેટ યાર્ડમાં સૌપ્રથમ દેવાધિદેવ મહાદેવ વિજયેશ્વર મહાદેવની પૂજા પ્રાર્થના કરી મોદી સાહેબના દીર્ઘ આયુષ્ય માટે અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી। પૂજા પ્રાર્થના બાદ ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આજે ડીસા માર્કેટ યાર્ડની અંદર એક મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પની અંદર અનેક સેવાભાવી સંસ્થાઓ, સ્વયંસેવકો મળી અને એક મોટો બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે। આ પ્રસંગે રક્તદાતાઓને પણ હું અભિનંદન શાહ આભાર વ્યક્ત માનું છું। સાથે સાથે મોદી સાહેબનું જીવન છે કે સેવા પરમો ધર્મ અને મોદી સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો એ સિવાય પણ સર્વ ક્ષેત્ર સમાજના લોકો
આજે સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા મોદી સાહેબની રાહ પર ચાલી સેવા પરમો ધર્મ પ્રમાણે સેવાકીય પ્રવૃત્તિઓના અનેક કેમ્પો કરી રહ્યા છે. એમને પણ અભિનંદન સહ આભાર વ્યક્ત માનું છું અને પુનઃ મોદી સાહેબના જન્મદિવસ પ્રસંગે આદરણીય મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય કરી ગુજરાત. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દી માટે જીવનદાયી સાબિત થાય તેવા હેતુસર આજે આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે નમો કે નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના નેજા હેઠળ જિલ્લાની વિવિધ સંઘો મંડળો તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પને સાર્થક કરવા તેમજ સિક્સલેક્સ થેલેમેસિયા હિમોફિલિયા જેવા દર્દીઓ તથા ઓપરેશન સગર્ભા અવસ્થા અને પ્રસૂતિ વખતે થતા માતાના મૃત્યુદરને ઘટાડવાનો છે. આ અભિયાનમાં જિલ્લામાંથી અંદાજિત 5500 જેટલા કર્મચારીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી આશરે 60% કર્મચારીઓ પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા. કેમ્પમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષક મિત્રો, ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, પોલીસ વિભાગ તેમજ મડાણા SRP કેમ્પના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રક્તદાન કરનાર દરેક કર્મચારીને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તરફથી પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત થરાદ ખાતે પણ ભારત વિકાસ પરિષદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આ વખતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ધારમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત દેશભરમાં 1 લાખથી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરાયું હતું. ગુજરાતમાં પણ 75થી વધુ સામાજિક સંસ્થાઓ અને 4000થી વધુ બ્લડ બેંકો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરીને 5 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ જ અભિયાનના ભાગરૂપે થરાદમાં ભારત ગેસની ઓફિસ ખાતે ભારત વિકાસ પરિષદ અને નિધિ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ચેરમેન શૈલેષભાઈ પટેલ, ડીડી રાજપૂત, ઈશ્વરભાઈ પટેલ, અર્જુનસિંહ વાઘેલા, રામભાઈ પરમાર, વિક્રમસિંહ પિલોડા, નરસિંહભાઈ પટેલ તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખો હિતેન્દ્રભાઈ શ્રીમાળી અને મહામંત્રી સહિતના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્ય મોટી સંખ્યામાં યુવાનો જોડાયા અને રક્તદાન પણ કર્યું હતું. રક્તદાન એ મહાદાન છે અને આ રક્ત કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનો જીવ પણ બચાવી શકે છે. આજના દિવસે આયોજિત આ કાર્યક્રમ ખરેખર પ્રશંસનીય છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના આજે જન્મદિવસ છે. એ જન્મદિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ અને નિધિ બ્લડ બેંક થરાદના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌ સુવિધિત છો કે ભારત દેશના પ્રધાનમંત્રી એ વિશ્વમાં આજે નામના ધરાવે છે. એ દીર્ઘદ્રષ્ટા વિકાસ પુરુષ છે. એમને શુભકામનાઓ પાઠવવા માટે ભારત વિકાસ પરિષદે આજે માનવતાનું એક અમૂલ્ય કાર્ય કરીને એમને શુભકામનાઓ પાઠવી છે. આજના બ્લડ ડોનેશન કેમ્પમાં થરાદ નગરમાંથી વિવિધ સંગઠનોએ પણ સહયોગ કર્યો છે, વિવિધ સંસ્થાઓએ પણ સહયોગ કર્યો છે. આપ સૌને યાદ અપાવીએ કે બ્લડ એ કોઈ ફેક્ટરીમાં બનતું નથી. એ એક માણસ લોહી આપીને બીજા માણસની જિંદગીને બચાવી શકે છે. એટલે આ માનવીય કાર્યમાં સર્વને સહયોગ કરવા માટે વિનંતી છે. આજના બ્લડ ડોનેશન કેમ્પમાં ઉત્સાહ સાથે ડોનરો પોતાનું બ્લડ ડોનેટ કરી રહ્યા છે. તમામને અભિનંદન પાઠવીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે 75મા જન્મદિવસ પ્રસંગે સમગ્ર વિશ્વમાં અલગ અલગ સ્થળ પર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસા ખાતે પણ તેરાપંથ યુવક પરિષદ દ્વારા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાની સ્ટેટ બેંક નજીક યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક જોડાઈને પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે રક્તદાન કર્યું હતું.
મહત્વની વાત એ છે કે તેરાપંથ યુવક મંડળ દ્વારા વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પણ યોજાવામાં આવી રહ્યો છે। ત્યારે ડીસા ખાતે પણ તેરાપંથ યુવક દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં પણ વિશાળ સંખ્યામાં લોકોએ જોડાઈ રક્તદાન કર્યું હતું। સાંજ સુધીમાં 110 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ સ્થળો પર અલગ અલગ સેવાકીય કાર્યો દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ડીસા તાલુકાના કાંટ ગામના સ્વર્ગીય ઓધારજી ઠાકોર પરિવાર દ્વારા પણ પ્રધાનમંત્રીના જન્મદિવસ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો હતો। સ્વર્ગીય ઓધારજી પરિવારના પૂર્વ સરપંચ જયંતિજી ઠાકોર દ્વારા કાંટ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 800 બાળકો અને ગામના 200 અન્ય લોકો મળી કુલ 1000 લોકોને કઢી અને ડ્રાયફ્રૂટ પુલાવ સાથે જમણવાર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન લઈને ખૂબ જ ખુશ નજરે જોવા મળ્યા હતા। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આજે બર્થડે છે। અમારા ગામમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ છે અને સાહેબના બર્થડે નિમિત્તે અમે અમારા ગામમાં જે 3 સ્કૂલો છે એમાં ભોજન રાખવાનો અમે નક્કી કર્યું અમારા પરિવાર દ્વારા અને અમે સાહેબશ્રીના બર્થડે નિમિત્તે આજે કાંટ ગામની 3 સ્કૂલોમાં ભોજન રાખેલું। ભોજનની અંદર અંદાજે કેટલી સંખ્યા હશે? ભોજનની અંદર અમારા ગામના આગેવાનો 200 અને 800 વિદ્યાર્થી એમ કરીને 1000 ઉપરની સંખ્યા હશે અને ગામમાં સાહેબના બર્થડે નિમિત્તે ખૂબ આનંદનો ઉત્સવ છે અને આ વિદ્યાર્થીઓનો ભોજનના લીધે પણ આ ગામમાં આનંદનો માહોલ છે। આજે જે તમે સાહેબના જન્મદિવસ નિમિત્તે જે કાર્યક્રમ રાખ્યો તેની અંદર ગામની અંદર શું લાગણીઓ દર્શાવી રહ્યા છે? ગામવાળા ખૂબ જ ખુશ છે કે આવું થવું જોઈએ કારણ કે જે આપણા યશસ્વી વડાપ્રધાન છે જે દેશ માટે આટલું કામ કરી રહ્યા છે, જે 24 કલાક દેશ માટે સેવા કરી રહ્યા છે અને આપણે એમના બર્થડે નિમિત્તે આપણે તો ખાલી વિદ્યાર્થીને જમાડવાનો જ છે કે એટલે ગામમાં પણ ખુશીનો માહોલ છે। સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પર્યાવરણ અને જાહેર આરોગ્યની ચિંતા સાથે પાલનપુરમાં વિરોધ પ્રદર્શન। રહેણાંક વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનના નિર્માણ સામે સ્થાનિકોની લાલબત્તી। જ્ઞાન ગરિમા અને ગૌરવની વાતો સાથે હિન્દુત્વના ધર્મગુરુ તોગડિયાનું ડીસામાં આગમન। નવરાત્રી અને હિન્દુ હિત પર કાર્યકરો સાથે મંત્રણા। કુદરતની કૃપા બાદ પણ સરહદી વિસ્તારોમાં મુશ્કેલી યથાવત। થરાદમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા જનજીવન અસ્તવ્યસ્ત। અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીથી રોગચાળાની ભીતિ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ। મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ। ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો। બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ। વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે। આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે। એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે। આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ। પર્યાવરણ બચાવો, જીવન બચાવો। તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર તમારા
તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના તળે આબુ હાઈવે પર પારપડા રોડ પર પમ્પિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં જાહેર આરોગ્ય માટે ખતરારૂપ પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવતા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. પાલનપુરમાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત પારપડા રોડ પર પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે, જેની જાણ થતાં સુકન ગ્રીન, સુકન 121, જ્યોતિન્દ્ર સોસાયટી, શિવ મહેલ સોસાયટી અને મલિકનગરના રહીશો પાલનપુર નગરપાલિકામાં દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ રહેણાંક વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે વિરોધ પણ દર્શાવ્યો હતો. ગૌચરની જમીનમાં પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે સ્થાનિકોએ સવાલ પણ ઉઠાવ્યા હતા. અમારી આજુબાજુની લગભગ 400થી 500 સોસાયટીના રહીશોને આ પમ્પિંગ સ્ટેશન બને એમાં વિરોધ છે. પમ્પિંગ સ્ટેશન બને પણ બીજે બને, અમારે ત્યાં ના બને એવું અમે સૌ ઈચ્છીએ છીએ. અને આ જે જમીન છે એ શ્રી સરકારની ગૌચરની જમીન છે, તો સરકારે આ પમ્પિંગ સ્ટેશન માટે કેવી રીતે સંપાદન કરેલી છે એ પણ અમારો પ્રશ્ન છે. અને રાતોરાત આ પમ્પિંગ સ્ટેશન અમારે ત્યાં આજુબાજુના રહીશોને સ્વાસ્થ્યની રીતે નુકસાન કરે અને એ રીતે આ પમ્પિંગ સ્ટેશન રાતોરાત ઊભું કરી અને પાઇપો આવી ગઈ છે, એટલે એની સામે અમારે વાંધો છે. પમ્પિંગ સ્ટેશન ટ્રાન્સફર થાય, બીજે થાય, એની સામે અમને વાંધો નથી. સરકાર કોઈ યોજના કરે તો એની સામે સોસાયટીને કોઈ વાંધો નથી એમ, પણ અમારે સ્વાસ્થ્યને નુકસાન થાય, સોસાયટીના રહીશોને નુકસાન થાય એવું અમે ઈચ્છતા નથી, એટલે અમારે એની સામે વાંધો છે. આમ પમ્પિંગ સ્ટેશન અમારે ત્યાં ના બનવું જોઈએ. જો કે રહેણાંક વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવાથી પ્રદૂષણ અને ગંદકીની તીવ્ર વાસથી લોકોના આરોગ્યને નુકસાન કરતા બની શકે છે. ત્યારે 500થી વધુ લોકોને અસર કરતા આ પમ્પિંગ સ્ટેશનની જગ્યા બદલવા માટે સ્થાનિક રહીશોએ માંગ કરી હતી. પાલનપુર નગરપાલિકાના વિસ્તારમાં આબુ હાઈવે, અત્યારે જે બિહારી બાગ કહેવાય છે, એ બિહારી બાગ આગળથી પારપડા જંકશનનો જે રસ્તો છે ત્યાંથી 300 મીટર દૂર એક સરકારી જગ્યા આવેલી છે. એની અંદર પમ્પિંગ સ્ટેશન બનાવવાનું જે ભૂગર્ભ યોજના ગટર નક્કી કરેલું છે એની ખબર અમને હમણાં 4-5 દાડા પહેલાં જ પડી. અત્યાર સુધી એક સર્વે થયું, આ થયું, કોઈ ખબર હતી જ નહીં. જ્યારે પાઇપો ઉતરવા માંડી, આ થવા માંડ્યું, ખબર પડી ત્યારે અમે એના માટે રજૂઆત કરી. તો આ જગ્યાએ પમ્પિંગ સ્ટેશન રહેણાંક વિસ્તાર છે, ત્યાંથી 25 ફૂટ દૂર રહેણાંકની સોસાયટીઓ છે, 2 કરોડના બંગલા છે, એટલે આટલા નજીકના વિસ્તારમાં, આટલી રહેણાંકના નજીકમાં પમ્પિંગ સ્ટેશન ના થાય એના માટે અમારી વિનંતી અમે કરી છે. અમે સીઓ સાહેબને અને પ્રમુખ સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમે માનનીય કલેક્ટર સાહેબ, માનનીય મામલતદાર સાહેબ, માનનીય આરોગ્ય અધિકારી શ્રી તેમજ લગતા તમામ ડિપાર્ટમેન્ટને પણ આ અંગેની અમે રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ આરોગ્યનો પ્રશ્ન છે અને હેલ્થનો પ્રશ્ન છે, એટલે એના માટેની અમારી આ રજૂઆત છે. અને સીઓ સાહેબનો પ્રમુખ સાહેબનો જો પ્રતિભાવ છે
એ એમનો એવું કહેવાનું થાય છે કે અમે પ્રયત્ન કરીશું અને બીજી જગ્યા મળશે તો એના માટેની કરીશું, પણ અમારો આ બાબતમાં અહીં જગ્યા બદલાય એના માટે અમારી આગ્રહભરી માગણી છે અને આ જગ્યા બદલવા માટેની અમારી પૂરેપૂરી માગણી છે કે જગ્યા બદલવી જ જોઈએ અને રહેણાંક વિસ્તારથી દૂર કરવી જોઈએ, એની અમારી માગણી છે અને એના માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જોકે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે સ્થાનિકોની રજૂઆત સાંભળી તેની પર વિચારણા કરવાની ખાતરી આપી હતી. આજકાલ બનાસકાંઠા ટ્રાફિક પોલીસ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરતી નજરે પડી રહી છે, જેમાં કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ સાથે પસાર થતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ડીસાની ગાયત્રી મંદિર નજીક પણ ટ્રાફિક પોલીસ દ્વારા આ ઝુંબેશ રાખવામાં આવી હતી, જેમાં અહીંથી પસાર થતા વાહન ચાલકોના દસ્તાવેજો ચકાસવા ઉપરાંત નંબર પ્લેટ વગરના વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે કાળા કાચ ધરાવતી ગાડીઓને ધોભાવીને કાળી ફિલ્મને દૂર કરવામાં આવી હતી. પોલીસની આ કામગીરીથી કાળા કાચ ધરાવતા વાહન ચાલકો અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા ઉપરાંત કાયદાનું પાલન કરતા વાહન ચાલકોને પણ બિરદાવવામાં આવ્યા હતા. જે વાહન ચાલકો હેલ્મેટ સાથે પસાર થયા હતા તેમને ટ્રાફિક પોલીસે ધોભાવ્યા હતા અને તેમનું ગુલાબ આપીને સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે દિયોદર, ખોડા, ઢોર પાંજરાપોળ ખાતે ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિયોદરના રાજવી માનસિંહજી વાઘેલા અને ધારાસભ્ય કેસાજી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પંથ વિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ગુજરાતની 75 ગૌશાળાઓમાં ઔષધીય ગુણ ધરાવતા લાડુઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને દરેક વ્યક્તિએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ તેવું આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયંતિભાઈ દોશી, સંઘના પ્રમુખ નિલેશભાઈ મહેતા, તનુજભાઈ શાહ, રજનીભાઈ શાહ, મહામંત્રી ભરતભાઈ સોમપુરા, પ્રદીપભાઈ શાહ, કનુભાઈ દોશી, મહેન્દ્રભાઈ મહેતા, લલિતભાઈ દોશી, પ્રેમાભાઈ માળી, વિનોદચંદ્ર શાહ સહિતના અનેક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ એ ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારથી આજની તારીખ સુધી દર વખતે અમે એ લોકોનો જન્મદિવસ ઉજવીએ છીએ. દર વખતે મેડિકલ કેમ્પ કરતા 2 વર્ષથી અમે લોકો પાંજરાપોળમાં દરેક પાંજરાપોળને ઔષધિ લાડુ ખવડાવવાના. લાડુની અંદર પ્રોટીન એક્સ પાવડર, કેરીની ગોટલી, શિલાજીત, ધોળી મૂસળી નાખીને અમે લાડવા બનાવીએ છીએ અને દરેક ઢોરને આ લાડવા પોતાને ઇમ્યુનિટી વધે અને પોતાની રોગ પ્રતિકાર શક્તિ વધે એટલે અમે લોકો આ લાડવા ખવડાવીએ છીએ અને કોઈ પણ પશુને કૃમિ ન થાય આનીથી. એટલે અમે દર વખતે આ વખતે અમે એમના જન્મદિવસ નિમિત્તે 75 પાંજરાપોળમાં આવી રીતે અમે ઔષધિવાળા લાડવા અને દવા આપવામાં આવશે. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગૌપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે ગાયોને પોષણયુક્ત લાડુ પણ ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગૌ માતાનું સન્માન અને સુરક્ષા કરવાનો છે. માટે એક આનંદનો દિવસ કહેવાય. આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ છે. એમને જીવનમાં ગૌ માતા, પ્રાકૃતિક ખેતી, વૃક્ષારોપણ એમના જીવનમાં એમને બહુ મહત્વનો ઈચ્છા છે, શોખ છે. એના ભાગરૂપે આજે અમે આ પાંજરાપોળની અંદર માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિન નિમિત્તે ગૌ પૂજન, વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી જોઈએ, શા માટે કરવી જોઈએ એના માટે તજજ્ઞો બોલાવી એનો એક કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો. એની અંદર અમારા માનનીય ધારાસભ્ય કેસાજી આવ્યા હતા, આફસર બાપજી પણ પધાર્યા હતા, માનનીય માજી ધારાસભ્ય માનસિંહજી, તમામ ગૌશાળા પાંજરાપોળના સંચાલકો, ગૌસેવકો, ગૌભક્તો અને સામાજિક કાર્યકરો અત્યારે ઉપસ્થિત રહ્યા હતા. અમારા સંઘના ટ્રસ્ટીઓ, પાંજરાપોળના ટ્રસ્ટીઓ પણ અત્યારે ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ કાર્યક્રમને અમે ખૂબ સારી રીતે પૂર્ણ કરેલ છે. અને આ નિમિત્તે માનનીય વડાપ્રધાન સાહેબના જન્મદિવસ નિમિત્તે માનનીય આપણા ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબે દિયોદર પાંજરાપોળની અંદર વિકાસ માટે 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને પંચાયતના સરપંચશ્રીએ પણ 2 લાખ રૂપિયા દિયોદર પંચાયતને આપવાની જાહેરાત કરી છે. ઝાડા ગામમાંથી પણ આજે
બાજરીની એક ટોલામાં 25 બોરી બાજરી આવી છે. અમારા સંઘના તમામ આગેવાનો તરફથી આજે તમામ ગૌશાળાની અંદર ગાય માતાઓને તરબૂચનું નિરણ આજે કરવામાં આવશે. આજે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયોનું પૂજન કરવામાં આવ્યું હતું અને ગાયોને ઔષધીય લાડુ ખવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા, જે આજના સમયની જરૂરિયાત છે. ડીસામાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયા ડીસા પધાર્યા હતા. ડીસાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર રાહુલભાઈ મહેશ્વરીના ઘરે પહોંચ્યા બાદ કાર્યકર્તાઓ સાથે આગામી નવરાત્રિના તહેવારને લઈને ચર્ચાઓ કરી હતી. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાએ હિન્દુઓને 3 સંતાનને જન્મ આપવાના કરવામાં આવેલા નિવેદન બાદ ચર્ચા જાગી છે. તો બીજી તરફ પ્રવીણભાઈ તોગડિયા 11,11,111 હિન્દુઓના ઘરે પહોંચીને હનુમાન ચાલીસાના પાઠ કરવાનો સંકલ્પ પણ કર્યો છે, જેને પગલે સમગ્ર દેશની યાત્રાએ નીકળ્યા છે. સૌરાષ્ટ્રની યાત્રા સંપન્ન કર્યા બાદ હવે પ્રવીણભાઈ તોગડિયા અત્યારે બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે છે. ગઈકાલે ભાભર દિયોદર બાદ ધાનેરામાં રાત્રિ રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારના ડીસા પહોંચ્યા હતા. પ્રવીણભાઈ તોગડિયાના આગમન પહેલા પોલીસ દ્વારા પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રવીણભાઈ તોગડિયા ડીસા પહોંચતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પીઢ કાર્યકર ડોક્ટર સુરેન્દ્રભાઈ ગુપ્તા, લીચ્છુભાઈ અગ્રવાલ, ભેમજીભાઈ ઠાકોર, કપિલભાઈ રાજપૂત, રમેશભાઈ જેઠવા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીસામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર રાહુલભાઈ મહેશ્વરીના નિવાસસ્થાનની મુલાકાત પણ તેમણે લીધી હતી. આ મુલાકાત દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં પ્રવીણભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે આગામી નવરાત્રિના તહેવારોમાં હિન્દુઓ દ્વારા 6 પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની, આ ચારો સંગઠનો દ્વારા નવરાત્ર અને દિવાળીમાં 6 અભિયાન શરૂ કર્યા છે. નવરાત્રના ગરબામાં 9માંથી કોઈ પણ એક દિવસે ગરબાનો આવનારા બધા જ લોકો પાસે શસ્ત્ર પૂજન થાય. 8મને દિવસે કન્યા પૂજન થાય અને દશેરાના દિવસે બધા જ લોકોએ પોતાના ઘરોમાં શસ્ત્ર પૂજન કરવું. દિવાળીમાં દિવાળી અમાવસ્યાના દિવસે દરેક હિન્દુના ઘરોમાં લક્ષ્મી પૂજન થાય. જૂના કપડાં કાઢીને ગરીબોને વેચવા અને ગરીબ બાળકોને મીઠાઈ આપવી, આવા 6 પ્રકારના અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા આ દિવસોમાં ચલાવી રહ્યા છે. સાથે સાથે ગામડે ગામડે અને શહેરની ગલીઓમાં હનુમાન ચાલીસા કેન્દ્રનું અભિયાન પણ ચાલી રહ્યું છે. કતલખાના બંધ થવા જોઈએ અને એક પણ ગાયની હત્યા ગુજરાત તો શું દેશમાં પણ કઈ જગ્યાએ નહીં થવી જોઈએ. ભારતના વડાપ્રધાનને હંમેશા શુભકામના હોય અને 75 દિવસની દિવસે જરૂર હું શુભકામના આપું છું. પાકિસ્તાન પહેલગામમાં આપણા ભાઈઓને મારે અને આપણે એના દડા અરે રમવાનું, આ બે તો થાય જ નહીં. એ આપણા લોકોને મારે તો આપણે મિસાઇલ મારવાની હોય, દડાને થોડો મારવાનો હોય. પ્રવીણભાઈ, જે રીતે ડીસાના અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાની વાત છે, ગૌશાળાનું ક્યાંક આશ્રયનું સ્થાન છીનવાઈ રહ્યું છે, તેવી વાત વચ્ચે શું કહેશો? હું એ વિષયમાં જાણતો નથી, પણ ગૌશાળાની જમીન હોય તો કોઈએ છીનવવાની નહીં. એક સમયે પ્રધાનમંત્રીના ખૂબ નજીક મિત્ર રહેલા અને ત્યારબાદ છૂટા પડેલા તોગડિયાએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચનો વિરોધ પણ નોંધાવ્યો હતો. સમય છે ફરી એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. કુદરતની કૃપા બાદ પણ સરહદી વિસ્તારોમાં મુશ્કેલી યથાવત.
થરાદમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા જનજીવન અસ્તવ્યસ્ત, અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીથી રોગચાળાની ભીતિ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના 10 દિવસ વીતી ગયા હોવા છતાં જનજીવન સામાન્ય બન્યું નથી. શહેરની અનેક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર હજુ પણ પાણી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પાણીના ભરાવાના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સેવાઈ રહ્યો છે. થરાદમાં પડેલા ભારે વરસાદ બાદ મુખ્ય માર્ગો જેવા કે ગૌરવ પથ, મામલતદાર કચેરી, બસ સ્ટેશન અને હાઈવે પરના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જોકે તંત્ર દ્વારા મોટર અને પાઇપલાઇનનો ઉપયોગ કરીને પાણી ઉલેચવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ થયો નથી. સેણલ માતાના મંદિર પાસે તો હજુ પણ કમર સુધી પાણી ભરાયેલા છે, જેના કારણે કૃષ્ણનગર, વણકરવાસ અને ટોંડા તળાવની પાસે તરફથી આવતા વાહન ચાલકો અને રાહદારીઓ અવરજવર કરી શકતા નથી. મહેશ્વરી સોસાયટીની મુખ્ય બજારમાં જવાનો માર્ગ પણ સેણલ માતાના મંદિર પાસેના પાણીના કારણે બંધ છે. આશરે 3 ફૂટ પાણી ભરાયેલા હોવાથી લોકોને અન્ય લાંબા માર્ગે જવાની ફરજ પડી રહી છે. થરાદનું મારવાડી સમાજ સંકુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે ત્યાં પણ મુશ્કેલીઓ વધી છે. વાવ તાલુકાના મોરીક ગામમાં પણ સમાન પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યાં પણ 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. પૂર આવ્યું હતું, 17માં પૂર આવ્યું હતું અને 25માં 6, 7, 8 3 દિવસ વરસાદ આવ્યો. નાગલા, ખાનપુર, દોડ ગામનું ભારે પાણી આવવાથી અમારા ગામનું આખા ગામ ડામાડોળ પાણીમાં છે અને 8 થી 9 ફૂટ પાણી જેટલું ગામમાં ભરાયેલું છે. અને 100% ખેતરોનું ધોવાણ થઈ ગયું છે, 100% પાક નુકસાન થઈ ગયું છે અને લોકોના ઘરો એ કાચા પાકા ડેમેજ થઈ ગયા છે અને અબજોનું એનું નુકસાનની તો કોઈ ગણતરી થાય જ નથી. કેટલાય પશુ મરી ગયા છે અને લોકો બધા આજે નિશાળમાં કે ઊંચી જગ્યાઓ જેને તેને હતા, અહીંયા લોકોએ રહેઠાણ હાલ 7 દિવસ ત્યાં
છતાં કોઈ સરકારી તંત્ર અમને ફરક્યું નથી, કેશ લોન આપી નથી. આવી બધી પરિસ્થિતિ ગરીબો માણસો જીવી રહ્યા છે. હજી આજ સુધીના કેશ લોન આપી નથી. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. આજે નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ પ્રસંગે ડીસા, પાલનપુર, થરાદ સહિત જિલ્લામાં ઠેર ઠેર મેગા રક્તદાન શિબિરનું આયોજન. લોકોએ ઉત્સાહથી ભાગ લઈ કર્યું રક્તદાન. પર્યાવરણ અને જાહેર આરોગ્યની ચિંતા સાથે પાલનપુરમાં વિરોધ પ્રદર્શન. રહેણાંક વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનના નિર્માણ સામે સ્થાનિકોની લાલબત્તી. જ્ઞાન, ગરિમા અને ગૌરવની વાતો સાથે હિન્દુત્વના ધર્મગુરુ તોગડિયાનું ડીસામાં આગમન. નવરાત્રી અને હિન્દુ હિત પર કાર્યકરો સાથે મંત્રણા. કુદરતની કૃપા બાદ પણ સરહદી વિસ્તારોમાં મુશ્કેલી યથાવત. થરાદમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા જનજીવન અસ્તવ્યસ્ત. અનેક વિસ્તારોમાં ભરાયેલા પાણીથી રોગચાળાની ભીતિ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.